એક તરફ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ સહિત 4 આરોપીઓ વિરુદ્ધ રાજદ્રોહના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે મેટ્રો કોર્ટમાં 2700 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે, ત્યારે બીજી તરફ હાર્દિક પટેલને છોડાવવા માટે આંદોલનને વધુ જલદ બનાવવાનો હુંકાર ઉપવાસી રેશમા પટેલે કર્યો છે। રેશમા પટેલે પાલનપુરમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની વાત કરી હતી। તે આજે પાલનપુર ખાતે આયોજિત એક દિવસીય ઉપવાસ આંદોલનમાં જોડાઈ હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર મહિલાઓ જોડાઈ હતી। આ પ્રસંગે રેશમા પટેલે મહિલાઓને હાર્દિક પટેલને છોડાવવા માટે રણચંડી બનવાનું જણાવ્યું હતું। જાગૃતિ માટેનું બહેનો ધરણા પર બેઠેલા છે અને અમે લોકોએ હમણાં જ પારણા કર્યા છે। 21 દિવસના ઉપવાસ કરી અને અમે લોકોએ પારણા કરેલા છે અને મેં જે પારણા કર્યા ત્યારે મધ્યસ્થીમાં જેરમ કાકા રહેલા હતા ને એમણે મને સમજાવી કે બેનશ્રી જોડે વાત થઈ છે મુખ્યમંત્રીશ્રી જોડે અને એ આપણા તમામ ભાઈઓને છોડી દેશે સ્ટેપ બાય સ્ટેપ। એ બાંહેધરી આપી એના પછી જ મેં પારણા કર્યા છે અને અહીંયા પણ બહેનોને જાગૃતિ માટેનું અમારું જે કાર્યક્રમ હતું એમાં હાજરી આપવા માટે આવેલા છીએ।